તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આગામી 1 તારીખથી થતું થઈ શકે ગેસ સિલિન્ડરનો ભાવ। જે હા મિત્રો તમને જણાવી દઈએ તો દર મહિનાની પહેલી તારીખે ગેસ, પેટ્રોલ અને એલપીજી ગેસ સિલિન્ડરના ભાવોના બદલી થતી હોય છે, ત્યારે ફેરફારોની અંદર મિત્રો આવનારે હવે ડિસેમ્બર મહિનો નજીક છે, 12મા મહિનાની પહેલી તારીખથી જે છે તે મિત્રો ગેસ સિલિન્ડરના ભાવ બદલાઈ શકે। તો મિત્રો હવે 1 તારીખ નજીક છે અને ગેસ સિલિન્ડરના ભાવ આ વખતે સસ્તા થશે કે મોંઘા તેના વિશે મહત્વની માહિતી સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો જે ઘરે મિત્રો રાંધણ ગેસ તરીકે વપરાય છે 14 કિલોનો એલપીજી ગેસ સિલિન્ડર, તેના ભાવો જે છે તે આ વખતે સસ્તા થવાની શક્યતાઓ જે છે તે સૌથી વધારે જોવા મળી રહી છે, કારણ કે હમણાંથી લગાતાર જે મિત્રો મોંઘવારી વધી રહી છે। મિત્રો 2 દિવસ પહેલા જ ગેસ સિલિન્ડરની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને અત્યારે જે મોંઘવારી વધી રહી છે તેની વચ્ચે સરકાર રાહત આપી શકે ગરીબ અને મધ્ય વર્ગના લોકોને, કારણ કે શાકભાજીના ભાવ અત્યારે પહેલેથી મિત્રો ચરમસીમાએ છે। તેલની અંદર પણ મિત્રો 200 રૂપિયાનો ભાવ વધારો છેલ્લા 1 અઠવાડિયામાં થયો છે, ત્યારે હવે સરકાર મિત્રો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને રાહત આપવા માટે ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડી શકે। જ્યારે મિત્રો નવા ભાવો 1 તારીખે જાહેર થશે ત્યારે હું તમને આ ચેનલ ઉપર નવા ભાવ જણાવી દઈશ, તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો માત્ર 20 રૂપિયામાં 2 લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે નરેન્દ્ર મોદીની કામની યોજના, જેની મિત્રો અંદર તમારે ફોર્મ ભરવું જ પડશે। આ યોજના જે છે તે ગરીબો અને મધ્યમ વર્ગ માટે સ્પેશિયલ મિત્રો બનાવવામાં આવી છે। ત્યારે મિત્રો તમે જાણો છો કે વીમો મેળવવો ખૂબ જ મહત્વનો છે, કારણ કે ગમે ત્યારે પરિવાર ઉપર મિત્રો આકસ્મિક રીતે કોઈ પણ પ્રકારની અસર થઈ શકે, જેનાથી જો તમારી પાસે વીમો હોય છે તો મિત્રો તમને ઘણી બધી રાહત મળે છે, જેમાં લાખો રૂપિયાની સહાય મળે છે। પરંતુ મોટી વાત એ છે કે મધ્યમ વર્ગના લોકો અને ગરીબ વર્ગના લોકો છે તે મિત્રો વીમા માટે પ્રીમિયમ ભરી શકતા નથી, કારણ કે હજારો રૂપિયાના મોંઘા પ્રીમિયમ હોય છે, જેથી મિત્રો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો જે છે તે વીમો મેળવી શકતા નથી। તો એના માટે સરકાર મિત્રો હવે વીમાની યોજના લઈને આવી છે, તેમાં માત્ર 20 રૂપિયામાં તમને 2 લાખ રૂપિયાનો મિત્રો જે છે તે વીમો સરકાર આપશે। યોજનાનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના। આ યોજનાની અંદર મિત્રો તમારે માત્ર 20 રૂપિયા ભરવાના છે। વર્ષે મિત્રો 20 રૂપિયા ભરશો એટલે તમને 2 લાખ રૂપિયા સુધીનો વીમો કવર જે છે તે મિત્રો મળશે। તો તમારી સાથે કોઈ પણ પ્રકારનો અકસ્માત બને તો જેમાં મિત્રો તમને 2 લાખ રૂપિયા સુધીની સીધી સહાય જે છે તે આ વીમા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત મળવા પાત્ર થશે। તો જો તમારે પણ મિત્રો 20 રૂપિયા ભરીને આ યોજનાનો લાભ લેવો હોય તો સરકારી બેંકમાંથી મિત્રો તમે ફોર્મ ભરાવીને PMSBY યોજનાનો લાભ લઈ શકો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાવાઝોડાએ દિશા બદલી, હવામાન વિભાગે પણ આપી દીધી છે હવે ચેતવણી। જ્યાં મિત્રો વાવાઝોડા સેનિયાર વિશે હવે ઓફિશિયલી હવામાન ખાતાએ પણ જે છે તે મિત્રો માહિતી આપી છે, જેથી તમને જણાવી દઈએ તો 27 તારીખથી જે વરસાદનું સંકટ વધી રહ્યું છે તે 30 તારીખ સુધી જળવાઈ રહેશે તેવું જાણવા મળ્યું છે। એટલે કે 27 થી 30 તારીખ વચ્ચે ભારેથી ખૂબ જ ભારે વરસાદની આગાહી છે અને માછીમારોને ખાસ દરિયામાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે। અને મિત્રો આ સેનિયાર વાવાઝોડું છે તેને કારણે હવે ઓફિશિયલ ભારતીય હવામાન વિભાગે સૂચના આપી છે। ભારતના ઘણા બધા રાજ્યોમાં ચક્રવાતની અસરો જોવા મળવાની છે, જેમ કે દક્ષિણીય રાજ્યોની અંદર તો મિત્રો 10-10 અને 12-12 ઇંચના વરસાદ સાથે તોફાની પવનો ફૂંકાવાની પણ શક્યતા છે। પરંતુ ગુજરાતને અસર થશે કે નહીં તો મિત્રો ગુજરાતના દક્ષિણીય ભાગો જેમ કે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, સાપુતારા આ ભાગોમાં અસર રૂપે મિત્રો ઝાપટા વરસાદો જોવા મળી શકે। બાકી મિત્રો કોઈ મોટી અસર તો નથી થવાની, છતાં પણ મિત્રો લોકોએ તૈયારીમાં રહેવું, કારણ કે સૌરાષ્ટ્રના દક્ષિણીય ભાગોથી લઈને મિત્રો દક્ષિણીય ગુજરાતના કેટલાક ભાગોની અંદર જે છે તે મિત્રો વરસાદીય ઝાપટાઓ પડી શકે વાવાઝોડાની સિસ્ટમો ફેલાવાને કારણે। તો માત્ર ને માત્ર તેની તૈયારીઓ રાખવી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો યોજનાઓમાં ભ્રષ્ટાચાર, મોદીજીએ કરી નાખ્યું મોટું એલાન। જ્યાં મિત્રો તમે જાણો છો કે સરકારી ઘણી બધી યોજનાઓ ચાલે છે અને અવારનવાર મિત્રો સરકારો કરોડો રૂપિયાના પેકેજ જાહેર કરે છે યોજનાઓના નામે। અને મિત્રો શું મોટી વાત તો એ છે કે શું આ કરોડો રૂપિયા જે પેકેજ જાહેર કરે છે તે ખરેખર લોકો સુધી પહોંચી રહ્યા છે કે નહીં, અને આને લઈને મિત્રો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। મોદીજીએ હવે કડક પગલાં લેવાની સૂચના આપી દીધી છે, જેની અંદર મિત્રો CR પાટીલે પણ કહી દીધું છે કે કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે જે ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે તેની વચ્ચે। સરકારની મિત્રો એક યોજના છે કે દરેક લોકોના ઘર સુધી પાણી પહોંચી શકે, નળથી મિત્રો પાણી પૂરું પડી શકે, તે માટે સરકારે કરોડો રૂપિયા જાહેર કર્યા છે। વધુમાં મોદીજીએ મિત્રો કહ્યું કે ફરિયાદો મળી રહી છે ભ્રષ્ટાચારની કે સરકાર એટલા કરોડો રૂપિયા જાહેર કરી રહી છે છતાં પણ યોજના પૂરી થઈ રહી નથી। ત્યારે વડાપ્રધાન મોદીએ નિર્દેશ આપ્યો છે કે કેન્દ્ર સરકાર આવા કિસ્સાઓમાં રાજ્ય સરકાર પગલાં ન લે ત્યાં સુધી પોતાની તરફથી એક પણ પૈસો નહીં આપે। એટલે કે યોજનાઓમાં પૈસા જે આપે છે તે કામ પૂરું ના થાય ત્યાં સુધી બીજી યોજનાના પૈસા જે છે તે હવે
મોદી સરકાર નહીં આપે ગુજરાતને તેવી પણ જાહેરાત કરવામાં આવી છે અને વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં ખખડાવતા કહ્યું છે કે ભ્રષ્ટાચાર સામે કોઈ પણ પ્રકારની મિત્રો જે છે તે સહિષ્ણુતા સહેવામાં નહીં આવે, દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરો તેવી મિત્રો જે છે તે જાહેરાત નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો ઝેરી હવા ફેલાઈ રહી છે. ગુજરાતવાસીઓ બચીને રહેજો. પ્રદૂષણ અત્યારે પહોંચી રહ્યું છે જેનાથી શરદી, ઉધરસ અને તાવ જેવા રોગો અત્યારે વધી રહ્યા છે. ત્યારે મિત્રો એનું મુખ્ય કારણ જે છે તે ઋતુ પરિવર્તન નથી, પરંતુ મિત્રો અત્યારે વાતાવરણ અશુદ્ધ બની રહ્યું છે. ઝેરી હવા ફેલાઈ રહી છે અને સૌથી ગુજરાતમાં ક્યારેય ના બન્યું હોય એવું મિત્રો પ્રદૂષણ લેવલ 300 ને ટચ થઈ ગયું છે. સુરત, અમદાવાદ, ભરૂચ અને રાજકોટની અંદર અત્યારે પ્રદૂષણ મિત્રો ચરમસીમાએ છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે પ્રદૂષણ લેવલ AQI જે છે તે મિત્રો 200 થી 300 લેવલે પહોંચી ગયું છે, જે ગુજરાતમાં આજ દિનના ઇતિહાસ સુધીમાં કોઈ દિવસ નથી થયું. હવે આનું મુખ્ય કારણ મિત્રો બે છે. સૌથી પહેલા તો મિત્રો અત્યારે જે હવામાં પ્રદૂષણો ફેલાઈ રહ્યા છે ફેક્ટરીઓને કારણે એ પણ હોઈ શકે, અને બીજું એક કારણ છે મિત્રો ઇથિયોપિયાની અંદર એક વેલ્કેનો એટલે કે જ્વાળામુખી ફાટ્યો છે. તો આ વેલ્કેનો એટલે કે જ્વાળામુખી ફાટ્યા હોવાને કારણે તેના વાદળો ગુજરાત સુધી આવ્યા છે. તો એને કારણે પણ ગુજરાતમાં અત્યારે હવા અશુદ્ધ બની છે, જેને કારણે મિત્રો અત્યારે જે છે તે તાવ, શરદી, ઉધરસ અને ગળામાં ઘસારા જેવા મિત્રો રોગ થઈ રહ્યા છે. તો બચવા માટે મિત્રો માસ્કનો ઉપયોગ કરવો અને કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું. ત્યાર પછીના મહત્વના સમાચાર. ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય. સીધા ખાતામાં પૈસા મળશે, તો ખેડૂતો ફોર્મ ભરી દેજો. ગુજરાતના ખેડૂતોને મિત્રો જે છે તે 25,000ની સહાય ખૂબ જ સરળતાથી મળવા પાત્ર થશે. આ યોજનાનું નામ છે મિત્રો સાધન સહાય યોજના. તો મિત્રો શુભ આશયથી સાધન સહાય યોજનાની અંદર મિત્રો સરકાર 25,000 રૂપિયા આપી રહી છે. તો એવા ખેડૂતો કે જેમને કોઈ પણ પ્રકારના સાધનો ખરીદવા હોય, અથવા તો ખેડૂતોને જો સનેડો ખરીદવો હોય, અથવા તો ટ્રેક્ટર ખરીદવું હોય, તો આના માટે સરકાર જે છે તે 25,000 રૂપિયા સુધીની સહાય અથવા 25% સુધીની ઓછી બિલમાં કિંમત, આ બેમાંથી કોઈ પણ સહાય જો તમારે મેળવવી હોય તો તમને મળવા પાત્ર થશે. તો મિત્રો તમે ફોર્મ ભરી શકો. સાધનો, ટ્રેક્ટરો કે સનેડો ખરીદો હોય તો 25,000 રૂપિયા સરકાર સબસિડી રૂપે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લીધો. ગમે ત્યારે યુદ્ધ થઈ શકે, રાજનાથસિંહે કર્યું મોટું એલાન. જ્યાં મિત્રો ભારત દેશના સંરક્ષણ મંત્રી, રક્ષા મંત્રી રાજનાથસિંહે સોમવારે જણાવ્યું હતું કે ભારતે મિત્રો હંમેશા જે છે તે યુદ્ધ જેવી પરિસ્થિતિઓ માટે હવે તૈયાર રહેવું પડશે, અનિવાર્ય છે, કારણ કે સરહદ પરની પરિસ્થિતિઓ ક્યારેય પણ બદલાઈ શકે. તેમણે ઉમેર્યું છે કે મે મહિનાની અંદર પાકિસ્તાન સાથે જે 4 દિવસનો લશ્કરી સંઘર્ષ થયો એ સાબિત કરી આપ્યું કે કોઈ પણ સમયે અણધારી પરિસ્થિતિ પેદા થઈ શકે. તો એ માટે ભારત દેશના તમામ નાગરિકોએ ગમે ત્યારે યુદ્ધ માટે તૈયાર હવે રહેવું પડશે. અને પહેલા મિત્રો જે છે તે ખાસ કરીને આપણા જનરલ આર્મીના એક મિત્રો ઓફિસર તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે ભારત તમામ પ્રકારના યુદ્ધ માટે તૈયાર છે. ત્યારે મિત્રો લગાતાર જે આ સ્ટેટમેન્ટ આવી રહી છે તેનાથી તમે જાણો છો મિત્રો પહેલેથી જ ભારત પાકિસ્તાનના સંબંધો અત્યારે બગડેલા છે. તેની વચ્ચે મિત્રો જો આવા ટિપ્પણી આવે છે અને સંરક્ષણ મંત્રી દ્વારા સ્વયં હવે આવું કહેવામાં આવ્યું છે, એનાથી દરેક લોકોએ જે છે તે મિત્રો ખાસ સાવચેતી રાખવી પડશે, કારણ કે તમે જાણો છો કે પાકિસ્તાન ગમે ત્યારે કોઈ પણ હરકત કરી શકે. તો કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત. ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવાના શરૂઆત થઈ ગઈ છે. જ્યાં મિત્રો તમે જાણો છો કે દિવાળી પછી જે વરસાદ પડ્યો અને ત્યાર પછી મિત્રો સરકારે જે પેકેજ જાહેર કર્યું પાક નુકસાનીનું 10,000 કરોડનું, તેના ફોર્મ મિત્રો ખેડૂતો ભરવા લાગ્યા છે. ટોટલ 21 લાખથી વધારે ખેડૂતોએ ફોર્મ ભર્યા છે તેવું કૃષિ મંત્રીએ જણાવ્યું. અને એમાંથી મિત્રો 1.38 લાખ એટલે કે 1,38,000 જેટલા ખેડૂતોની અરજી મંજૂર પણ કરવામાં આવી છે. અને એમની મિત્રો સહાયની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. એટલે એમના ખાતામાં જે છે તે મિત્રો સહાય જમા થવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે મહત્વની માહિતી તમને આપીએ તો મિત્રો ખાસ કરીને તમને ના ખ્યાલ હોય તો હજુ પણ મિત્રો ટાઈમ છે 2-3 દિવસનો, હજુ પણ તમે ફોર્મ ભરી શકો. જી હા મિત્રો, દિવાળી પછી આ વર્ષે જે 5 થી 6 દિવસ ભારેથી અતિ ભારે તોફાની વરસાદ ગુજરાતમાં પડ્યો અને ખેડૂતોએ પાક નુકસાન સહાયની માંગણી કરી, એટલે સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય સરકારે જાહેર કરી છે. એના માટેના ફોર્મ મિત્રો 29 તારીખ સુધી ભરાવાના છે. તેમાં ઓલરેડી 21 લાખ જેટલા ખેડૂતોએ ફોર્મ ભરી દીધા છે અને 1.5 લાખ જેટલા ખેડૂતોની જે છે તે સહાય મંજૂર પણ કરવામાં આવી છે. એના ખાતામાં પૈસા પણ ટૂંક સમયમાં આવી જશે. તો જો મિત્રો તમારે પણ નુકસાની ગઈ તો તમે ફોર્મ ભરી દેજો. અને તમે ફોર્મ ભરી દીધું છે તો મિત્રો ટૂંક જ સમયમાં હવે તમારા ખાતામાં પૈસા જમા થશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુટખા અને તમાકુ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા ગુજરાતની અંદર. જો મિત્રો તમે પણ ગુટખા તમાકુનું સેવન કરો છો તો સાવધાન. ગુજરાતમાં મિત્રો ગુટખા તેમજ તમાકુ કે નિકોટિન વાળી જેટલી પણ વસ્તુઓ છે, પાન મસાલા છે, તેના સંગ્રહ, વેચાણ અને વિતરણ ઉપર હાલ મિત્રો પ્રતિબંધ છે. સરકારે મિત્રો 13 સપ્ટેમ્બર 2025 થી વધારે 1 વર્ષ માટે આ પ્રતિબંધ લંબાવી દીધો હતો. ત્યારે મિત્રો ગુજરાતની અંદર જે છે તે હવે પાન મસાલા ગુટખા જે છે મિત્રો ખાસ કરીને વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ છે. છતાં પણ મિત્રો
મિત્રો કોઈને કોઈ જાતનો ડર ના હોય તેવી રીતના મિત્રો આ વસ્તુઓ ખુલ્લેઆમ વેચાઈ રહી છે. તો મિત્રો તમારું શું માનવું છે? ખરેખર ગુજરાતમાં પાન મસાલા છે અને ગુટખા જે છે તે તાત્કાલિક મિત્રો બંધ કરાવી દેવા જોઈએ, પ્રતિબંધ મૂકવાની જગ્યાએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોમાં ખાતરને લઈને સૌથી વધારે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે મિત્રો તમને જણાવીએ તો ગુજરાતના ખેડૂતોને સહાય મળી રહી નથી, ખેડૂતોના જે દેવા માફની માંગણી છે એ પણ સ્વીકારવામાં નથી આવી રહી અને હવે તો મિત્રો ખેડૂતોને ખાતર માટે પણ વલખા મારી પડવા રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મિત્રો મેઘરજ તાલુકામાં છેલ્લા ઘણા બધા દિવસોથી યુરિયા ખાતરની અછત સર્જાઈ રહી છે. ત્યારે ગઈકાલે મિત્રો ખેડૂતોએ લાંબી કતારોમાં લાગવું પડ્યું હતું અને લાંબી લાઈનમાં લાગ્યા પછી જ્યારે મિત્રો ખેડૂતોનો વારો આવ્યો ત્યારે ત્યાં મિત્રો પાટિયું લખેલું હતું કે આજે રજા છે. આવું બોર્ડ જોઈને મિત્રો ખેડૂતો તાત્કાલિક ગુસ્સે થયા અને તાળું પણ તોડી નાખ્યું. ત્યાર પછી પોલીસ પણ ત્યાં મિત્રો પહોંચી હતી અને મિત્રો ખાસ કરીને ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે આ યુરિયા ખાતર ગુજરાતના ખેડૂતોને દેવાને બદલે રાજસ્થાનમાં વહેંચાઈ રહ્યું છે, જ્યારે ગુજરાતના ખેડૂતો બાકી રહી રહ્યા છે ખાતરની અંદર. અને મિત્રો આ પડકારને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે બેઠક બોલાવી હતી. બેઠકની અંદર મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે. સરકારનું માનવું છે કે ખાતરનો સતત પુરવઠો ખેડૂતોને મળવો જોઈએ, કારણ કે ખેડૂતો માટે જરૂરી વસ્તુ છે. તો તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સરકારે આદેશ કર્યા. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અચાનક તેલના ભાવમાં મોટો વધારો થતા લોકોમાં ફફડાટ મચી ગયો છે. ત્યારે આ વખતે મિત્રો 10, 20 કે 30 રૂપિયા નહીં પરંતુ સીધો 200 રૂપિયાનો વધારો થતા લોકોમાં મિત્રો અત્યારે રોષનો માહોલ. કારણ કે તમને મહત્વની માહિતી આપીએ તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડોમાં નવી મગફળીની મબલક આવક થઈ રહી હોવા છતાં ખાદ્ય તેલ બજારમાં સિંગ તેલના ભાવમાં અણધાર્યો વધારો થયો છે. ત્યારે મિત્રો તમને જણાવીએ તો આ વખતે કોઈ 10, 20 કે 50 રૂપિયાનો નહીં પરંતુ સીધો ડબ્બા દીઠ એટલે કે સિંગ તેલના ડબ્બા દીઠ સીધો 210 રૂપિયાનો ઉછાળો થયો છે. સૌરાષ્ટ્ર તેલ બજારમાં મિત્રો જે છે ત્યાં 210 રૂપિયાનો જંગી વધારો થતા લોકોમાં મિત્રો જે છે તે અત્યારે ફફડાટ મચ્યો, કારણ કે એક સાથે આટલો વધારો થતા હવે ડબ્બાના ભાવ સીધા 200 રૂપિયા વધી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 2000 રૂપિયાની જગ્યાએ 10,000નો હપ્તો આપો તેવી મોટી માંગ કરવામાં આવી છે. મિત્રો તમે જાણો છો કે 4-5 દિવસ પહેલા જ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 21મો હપ્તો જમા થયો છે. ત્યારે હવે 22મો જે હપ્તો છે તે ઉત્તરાયણ આસપાસ આવવાનો છે, પરંતુ એ પહેલા હપ્તાની અંદર વધારો કરવામાં આવે તેવી ખેડૂતોએ અત્યારે માંગ કરી છે અને ખેડૂતોને ઉપરાષ્ટ્રપતિ તરફથી પણ સપોર્ટ મળ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ તો ઉપરાષ્ટ્રપતિ જેવા મિત્રો જગદીપ ધનખડ છે તેમણે પણ માંગ કરી હતી. અને મિત્રો તમને જણાવી દઈએ તો જગદીપ ધનખડે કહ્યું હતું કે ખેડૂતોને માત્ર ખોરાક આપનારા જ નહીં પરંતુ દેશના ભાગ્યના ઘડવૈયા પણ ગણવા જોઈએ. અને તેમણે કહ્યું કે મિત્રો જે 2000 રૂપિયાના હપ્તા ખેડૂતોને આપવામાં આવે છે આનાથી ખેડૂતોને કોઈ ફાયદો થતો નથી, કારણ કે 2000 રૂપિયાના હપ્તાથી ખેડૂતોનું કોઈ ભલું થતું નથી. 2000 રૂપિયામાં બિયારણ પણ આવતું નથી. તેની જગ્યાએ જો ખેડૂતોને 10,000નો હપ્તો કરી આપવામાં આવે અને વર્ષે 3 હપ્તા એટલે કે 30,000 રૂપિયા આપવામાં આવે તો એ પૈસા ખેડૂતોને થોડા ઘણા ઉપયોગમાં આવી શકે. તો હપ્તો વધારીને 10,000 કરી આપવો જોઈએ તેવી માંગ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિએ કરી હતી. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ છે મિત્રો તેમણે. મિત્રો તમારું શું કહેવું છે? ખેડૂતોને આ હપ્તા આવનારો હપ્તો જે ઉત્તરાયણ ઉપર આવશે તેની પહેલા હપ્તો વધારી આપવો જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો શું નવી 5,000 રૂપિયાની નોટ જાહેર થઈ શકે આવનારા કેટલાક દિવસોની અંદર? કારણ કે મિત્રો અત્યારે અવારનવાર અહેવાલો સામે આવી રહ્યા છે, કેટલાક સોશિયલ મીડિયા પર આર્ટિકલો છપાઈ રહ્યા છે જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI તરફથી 5,000 રૂપિયાની નવી નોટ બજારમાં લાવવા જઈ રહી છે તેવા મેસેજો જે છે તે મિત્રો છાપવામાં આવી રહ્યા છે. ત્યારે આ મેસેજને મિત્રો PIB દ્વારા ફેક્ટ ચેક કરવામાં આવ્યું અને જાણવા મળ્યું. અને મિત્રો PIBએ ટ્વિટર ઉપર માહિતી પણ શેર કરી કે આ જે મેસેજ આપવામાં આવી રહ્યા છે 5,000 રૂપિયાની નોટને લઈને તે તદ્દન ખોટા છે. RBI તરફથી આવી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી. તો મિત્રો જ્યારે પણ કોઈ નવી નોટ જાહેર થાય છે અથવા કોઈ નોટ બંધ થાય છે ત્યારે RBI જ મિત્રો તેની માહિતી આપે છે. તો RBI સિવાય કોઈની પણ માહિતી ઉપર ભરોસો કરવો નહીં. 5,000 રૂપિયાની નોટને લઈને RBIએ કોઈ પણ સૂચના આપી નથી, જેથી આ જેટલા પણ સમાચારો મિત્રો તમે જોઈ રહ્યા છો 5,000 રૂપિયાની નવી નોટને લઈને તે માત્ર ને માત્ર અફવા છે તેવું તમારે માનીને ચાલો. તો ગુજરાત રાજ્યની અંદર લોનમાં ફસાઈ રહ્યા છે આજના યુવાનો. લોન મિત્રો એક જે છે તે ખૂબ જ ચર્ચાનો વિષય છે અને મુશ્કેલીનો વિષય, કારણ કે ગુજરાતમાં વાત કરીએ મિત્રો છેલ્લા કેટલાક સમયના આંકડાઓ છે અને તમે જોવા જાઓ તો મિત્રો અત્યારે લોન ઉપર બધી જ વસ્તુઓ મળી રહી છે, તેને કારણે આજના યુવાનો જે છે તે લગાતાર લોનમાં ફસાઈ રહ્યા છે. એક મિત્રો આંકડો સામે આવ્યો છે અને જે સર્વે કરવામાં આવ્યો છે તેની અંદર જે પરિણામો આવ્યા છે જાણીને તમે ચોંકી જશો. લાખો રૂપિયાનો પગાર, ચમકદાર ગાડીઓ અને વૈભવી ફ્લેટ અને આલિશાન ઘર જેવી મિત્રો વસ્તુઓ તમે
સોશિયલ મીડિયા ઉપર જોવો છો અને આ જોઈને મિત્રો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને પણ મિત્રો જે છે તે આ મોટી મોટી આલિશાન લાઈફ જીવવાનો શોખ થાય છે, તેને કારણે જેટલી પણ મિત્રો ગાડીઓ છે, મિત્રો જેટલી પણ મોંઘા ફોન છે, આ બધી વસ્તુઓ જે છે તે આજના યુવાઓ લોન ઉપર લઈ રહ્યા છે, તે સૌથી વધારે ચિંતાનો વિષય છે. કારણ કે એવા લોકો જેમ કે મિત્રો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો કે જે આ મોંઘી વસ્તુ જે છે તે મિત્રો ખાસ કરીને પહોંચાય તેમ ના હોય છતાં પણ આજે મિત્રો આ વસ્તુઓ લોન ઉપર મળવા લાગી છે, જેથી જે છે તે મિત્રો ખાસ કરીને દરેક લોકો જે છે તે લોન ઉપર આ બધી વસ્તુઓ લઈ રહ્યા છે અને પોતાની મધ્યમ વર્ગની જીવનને જે છે તે અમીર જિંદગી દેખાડવાની ટ્રાય કરી રહ્યા છે. ત્યાર પછી મિત્રો જે છે તે આ લોન લીધેલાના હપ્તા જે છે તે મિત્રો પૂરા ન થાય, ત્યાર પછી જે વ્યાજ ચડી જાય છે, આને કારણે લોકોમાં જે છે તે લોનની ઉપર લોન ચડતી જાય છે અને છેલ્લે કોઈ પણ પ્રકારનો રસ્તો ના દેખાડતા મિત્રો જે છે તે લોકો અત્યારે વિદ્યાર્થીઓને પણ ભણતા ઉઠાડી રહ્યા છે અને તેથી મિત્રો આગળની પેઢીના પણ જીવન બરબાદ થઈ રહ્યા છે લોનને કારણે. તો અત્યારે મિત્રો જોવા જઈએ તો ગુજરાત રાજ્યની અંદર જે આંકડાઓ સામે આવ્યા તેમાં જોવા મળ્યું છે કે મામૂલી ફર્નિચર લેવા માટે પણ લોનનો ઉપયોગ લોકો કરી રહ્યા છે, જે એક ખૂબ જ વધારે જે છે તે મિત્રો ચિંતાનો વિષય બન્યો.